કાનમાં હું છે કહેજે હમુની બોલો એમ કે એથી બેહીને ઊભી થા. પગમાં કહર નથી મને જરીએ હમ કહર નહીં પગમાં થાવ બે કહેજે હમુની બોલો કહેજે ની બાજુ એમ ઊભી થા. થાવ બે ઉઠ. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે જો હવારમાં છે ને જમવા બેસી ગયેલા છીએ. તો જમવામાં છે કેરીના ગોઠલા. એવડી એવી કે હા જો કેરીના ગોઠલું છે બસ કાયદેસર ગોઠલું છે. જો તમે જોઈ શકતા છો. માછલી જેવું લાગે. હા માછલી જેવું. અને આમ જો આવડી કઈ કેરી હતી, આવડી ગોઠલો નીકળ્યો. આ ખીર બીજી છે પાકીની. જા આમ જો આ એક કેરી છે, એક કેરી અહીંયા છે, હા એક કેરી અહીંયા છે, એક કેરી આમ જો. તો બધા કેરીઓની ઝપટ બોલાવે છે. પછી શાક છે હરીફાનું બટાટાનું ને એવું બધું શાક છે. આમ જો અને ધનજીએ મને શીર આપી. આ આખી શીર છે. હકીકતમાં એવડી એવી કેરી પાકી ગઈ એટલે ગજબ કહેવાય. અને આખી શીર છે. સાખી અને જોઈ કેવી છે ને ઈ એમ. કેરી વધી નહોતી, નાની એમથી ગોળ ગોળ થઈ. લક્ષ વચ્ચે કેટલી ગળી થાય. અહીંયા ને અહીંયા કઈ થાંભળે એટલી ગળી છે. બોલો બહુ ગળી. હાસો સાહેબ ના આંબાની ખાઈ તા ખાઈ એવું નથી, બધા આનંદ કેરી મસ્ત જ છે. મોરસ પડી જાય કઈ સમજ. ધનજીભાઈ ગોઠલું ખાય એમ જોવો એમની ખરેખર હાવ નાનીકડી એવી કેરી અને કેટલી મસ્ત છે એની હું વાત પૂછું યાર. આમ જો આમ હાવ લીલી હતી જો, પણ આમ કેમ પણ એમ કાટ અંદરથી કલર બહુ કેટલું ગળું છે કે ખાટું. અહીંયા મોઢામાં જરૂર ગોઠલું. ચાલો ખાઈ લઈ. હું હાલ લે તું આમ જો નેન્સી અમારે કેરી કેમ જો તો ખરા બગાડ્યું. જો આખા મેં લુગડા ને બુગડા નું મોળવા નથી એવી રાખી ખાલી એટલે છે ને ખાઈને ભાઈ એવો બહાર મજા આવી જાય કેરી ખાવાની. પછી છે ને 2 વર્ષથી 80 મેં બાંધેલી હતી એકને એક જગ્યાએ. તો 100 માં હું ઉઈ ગયો અને 2 વર્ષ થઈ ગયા. તો આ 80 ને હવે આઈલી છોડીને અહીંયા તક બાંધવી. કેમ કે ખાટલો જેમ બને ને આમ હોય. અત્યારે તડકો છે ઢાઢો પર થાય કે એવા અહીંયા સાયો આવી જાય. રેડી તો ખાટલો એને કાંઈ હોય ને મારો બેટો સાયો આ પંખો અહીંયા રહી એટલે પંખાને આમાં તક બાંધી દઉં કે અહીંયા તક તો મારે ફાયદો પડે થોડોક એમ. ત્યાં 2 વર્ષથી એમની આખા ચોમાસામાં પહેલો અનલિમિટર તોય તેની એમને માલે. પણ 12 વોલ્ટની મોટર કહેવાય કે બળે તો નહીં વગડી ગયો મારા વાલા પલ્લે. આમ તો રાતને દી પહેલો વરસાદ આવે એટલે હજી વણીથી પલશે તોય બળ્યો નહીં. એટલે સારું જ કહેવાય. શું કહ્યું તમારું ઘરની એસી હો આપણે આમ જુઓ બની ગઈ ને. હે લે કેટલો ફરે પણ આ કેમેરામાં તો આટો ફરે એમ લાગે. તો જો ગાઈસ હું બોલતો લે ઊભો રહી ગયો. અરે લે એ ફેર્યો એટલે હા મારું બેટું દેશી જુગાડ સારો છે ભાઈ. લે મને હેડ ખુશતી બંધ થઈ જાય. આમ કેમ કરે પંખો સામ માટે ફરે પણ પાકા ઉભા રહી દે. બોલો એવું લાગે આમાં જો. એટલે રિવેસ હેલો રિવેસ એ રિવેસ પૈગું હોય બાપા. એ વાત તરીકે આ કેમેરાની સિસ્ટમ છે કે પંખાની સિસ્ટમ છે. હેલો રિવેસ બોલો ફરે આમ ભાગ્યું આમ આમ મારા આટા યાદ નહીં કરતા જોવાનું બંધ રહી ઘડીક. અને હવે આઈલી છોડીને અહીંયા બાંધી દીધું ઝાડ કાતરી અરે હું ગાઈશ કેવું તમારું. એટલે સાયો અહીંયા આવે કે સાયો તો અહીંયા માથું રાખીને હું કે તો ઘડીક પવન સારો આવે મજા આવે. તો ફેમિલી આપણે જમી કરીને થઈ જશે નવરા. બધું કામ કરી નાખ્યું છે. કેવલભાઈને જો અહીંયા હોરેથી તો છે કેમ કે અહીંથી પવન આવે મસ્ત જોરદાર. એટલે એના હુજ્યો ને હું હવે શું કામ કરું તમને કોઈને ખબર છે? તો હું પીવું છું દવા. અહીં જરી છે ને આમાંથી હજી કાઢવાની છે. આવી બધી દવા છે કંઈક બાટલો સટાવી તેદુને આપેલી તેદુને હજી દવા પીવું છું. પણ મને સારું છું કે નથી છું એ હું તમને કહું હવે આજમાં. પહેલાં દવા પી લઉં ને પછી આ કહું. તમે દવા પી લીધી ને હવે હું તમને કહું મને સારું છું કે નથી છું એમ. તો તમે બધા એને કહેતા હોય ને તો મને છે ને એક જરીએ સારું નથી છું. બાટલો ચડાવ્યો તેદુની દવા પીવું છું હજી પણ એક જરીએ કાંઈ ફરક પડ્યો નથી. કેમ કે પગ તો દુખે એમને એમ જ દુખે છે ને હાલી જ નહીં શકતી. પૈણામાં ને થોડોક ઢોરો હોય ને હું હાલી જ નથી શકતી એક જરીએ. આજે ઢાંગર આવ્યો હો પણ માંડ ઘેરે પગાડું હું આજેથી. કેમ કે પગમાં શું થતું હોય કંઈ ખબર નથી પડતી. હવે પગ હારા નથી થતા ને કરવું હું દરિયામાં જાણ બેન કીધી હતું તે દુખતા છે કંઈ ખબર નથી પડતી. હવે પગ શું કરવા દુખે ને એ બાકી છે ને પગ દુખે એટલે દુખે છે. મને કાંઈ ફેર જ નથી પડતો. દવા પીવું ને એનથી હતી કાંઈ એટલે કાંઈ એમ અસરે નથી થતી દવાની હતી જરીએ. બાટલો ચડાવ્યો હોય ને તોય હતી એવું છે બધું. બાકી તો આજે છે ને આપણે એક મોટું જબર માછલું આવેલું હતું એ આપણી ઓલી ચેનલમાં છે
તમારે કોઈને જોવા જવાની ઈચ્છા હોય ને એ ચેનલમાં જોઈ આવજો. માછલું આવેલું છે. હવે હું નામ નહીં કહું તમને, આમાં ઓલી ચેનલમાં તમને નામ ને બામને બધું જોવા મળશે, કેટલું છે, કેવડું મોટું આવ્યું હતું અને હું માછલું આવ્યું એ ઓલી ચેનલમાં જોઈ આવજો બધાય. બાકી મારા સાહેબ જો ખાઈ પીને ઓલે પણ પૂજા છે એને શું હોય, ખાઈ પીને કાતરી ગોતવાની હોય એને તો મસ્ત મજાની કાતરી ગોતીને હોઈ જાય હવે. કેમ કા હે સાહેબ? ગાઈસ હું કહેતી તમને હું કહેતી તમારી શર્ટ જામ સિલાવી ગયા અહીંયા. ફાટી ગયો. હા નહીં સિલાવી ગયેલી છે, ફાટવા નથી. હા હેઠે હજી તું ના કઈ હેઠે ન જોવાનું હોય તમારે. તો હું ભાળી ગઈ તો હું એમ કહેતી હે મને પગ હારા નથી થયા. હા તો શું કરવું? ને મને હું દવા પીવું તો મને પગ નથી હારા થયા. એ પગ છે ને સારા થાય તો સારું કહેવાય, ને થાય નહીં એવું લાગે. પગ હારા નથી. પગ હારા કરવા થઈને આપણે હંદેથી 2-3 બાટલા નસડી લીધા વારા પર હા હારા છે ફેર પીડ્યો નહીં ફેર જ નથી પડતો, અસર જ નથી થતી એક જરીએ કાંઈ. મને બાટલા નહીં ચડાવે તો સાહેબ એમ કહેતા કે મને બાટલો ચડાવું તો હું હળવા થઈ જાવ કા પછી હું ઊંચો થઈ જાવ ને એવું બધું. મને તો કાંઈ નથી થતું, કાંઈ અસર જ નથી થતું. મને તો એવું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ પગ તો હારા થવા જોઈએ કે નહીં એમ. એના કારણે દુખતા શું ખબર હવે કોને ખબર. મને એમ લાગે એવું કંઈક વાહ હોય ને એ વાથી દુખતા છે એવું લાગે. કસરત કરવું પડશે તારે. કસરત તો કરીએ આખો દિવસ, કેટલું કસરત કરવું ડબલ તો કે ડબલ. એવું તું કામ કરાય તો આખો મલક કામ કરે, તો કે નવીન કામ ન કરતી હો તો ભાઈ. બીજું શું કરવું? કસરત કોને કહેવાય? હે ને કામ ઘમાટી બોલાય. હે ને ઊભું થવાનું બેહવાનું, ઊભું થવાનું બેહવાનું, ઊભું થવાનું બેહવાનું એમ કે લે તે લાઈવ વિડિયો ઉતાર તું ના કે રે ના એવું ન થાય. એક વખત કરી લે. હલાતું નહીં ને એવું કેમ કરે? હાલો કરો તો ન થાય આમ સામે બેઠી બેઠી એટલી પેલી ગઈ. ટ્રાય તો માર તારું ટ્રાય મારો શું થાય? સારું થઈ જાય તો થાવ બી એક દી પછી હરોય યાર એમ જ થાય. આમ આગવી જા થોડી શું કરવાનું? કાન પકડી લે. કાનમાં શું છે? કે જે હમુની બોલો એમ કે એથી બેહીને ઊભી થા. કર જલ્દી એવું ન થાય એ હાચું. લે ની બેહી રે ની. પગમાં કહર નથી મને જરીએ. હમ કહર નહીં પગમાં. થાવ બી બેહી જા પાછ. દરેક 2 વખત 3 વખત કરવાનું. ચાલ પકડ જલ્દી. એવું ન કરાય હો. તોડા. એમાં વધારે દુખ છે પછી. સારું કરવાનું છે તારે. વધારે દુખ છે. સારું કરવાનું છે. વધારે એમ લાગે મને. સારું કરવાનું છે તારે. સારું કરવાનું છે. હારા તો કરો તે આમ હારા થઈ કે. ઊભી થઈને તો કેટલી વાર બેહી નહીં રહેવાનું, ફટાકે ઊભું થવાનું. હારું થઈ જાય પછી ઊભું થાય તો. લે જો ટેકા દીને ઊભી છે ગોઠણ એમ નહીં બેહી જા. કાંઈ ઊભી થઈ જા તરત ટેકા દીધા છે ન ઊભું થાય. તો બેહી જા. પણ આ કાન ઉકરા પકડે. એ પકડવા પડે ઉતડે. કઈ જે હમુની બોલો કઈ જેની બાજુ એમ ઊભી થા. થાવ બે ઉઠ ઈલા. દાંત કાઢી કાઢીને મોઢું દુખી ગયું. થઈ ગયું સારું કેમ ગાઈસ? થઈ ગયું સારું પણ એમ છે કા ખબર પડી જાય એમ કાંઈ કેવું પડે નહીં. હમું બોલો નહીં કઈ જે બાંધવું ભૂલ થઈ ગઈ માફ કરી દેજો. સોરી બોરી. પગના પોસાય હોવી જોઈએ હજી જામ. ખોટાડી છે ગાઈસ. પોસા ખોદી ગયેલા હતા પછી પગ ખોદી ગયેલા છે. શું છે પ્રોબ્લેમ તમને કોકને ખબર પડી તો કહેજો. ફેમિલી ગાઈસ બનાવી કાજલે મેગી. મેગી હે હાલો બધા મેગી ખાવા. મેંગી કહેવાય કે મેગી? જે કેવું ઈ કહેવાય. તો હું કે મેંગલી મેગી મેગી પણ કેવી મેગો. મેગી બધું કહેવાય. હું છે ને ગાઈસ મેંગી કહું અને ખાલી મેગી મેંગી નહીં કહેતો હું, મેગી કહું. અમે આવી રીતની મેગી કહી. અને આમાં જો ટમેટા નાખેલા છે, ડુંગળી નાખેલી છે, વટાણા નાખેલા છે. આવી રીતની મેગી બની છે. તમને બધાને જોવામાં નહીં સારી લાગતી, બાકી આ એક વખત તમે ખાઈ જાઓ એટલે આમ જુઓ. હજી તો પાછું આ નાખું હું. જો આનું નામ નહીં આવડતું. આ આપણે આ પીળી નથી, આ કંઈક બીજું છે. આ નામ મને તો આવડતું નથી, કંઈ વાંચી લેજો. આવડો હવે નાખીને દાબું છું ભાઈ મજા આવે કાંઈ એની વાત પૂછો આમ જો. ઓહો એ આ મચ્છીમાં નાખીને ખાવાની એટલી મજા આવે કે એની વાત ન પૂછો ને ગાઈસ. આપણે ચાલો મેગી ખાવા તમે બધા આવો મારા વાલા. હું જો મેગી ખાવ હે આમ તો મારે હવે શું કરવાનું છે ખબર છે? નાના ડુકડા કરીને દે તો ખાય. નહીં મેગી નથી ખાવી અને વટાણા નહીં ખાવું એમ. હા તે દીધે રે ખાલી. હાલો તો ખાવા મળો જલ્દી.
ફેમિલી ગાઈસ એક ચમચી નાખવાની છે પછી મારે તમે એમ રહેતા ને જો અરે વાહ હે મજા આવી ગઈ ચાલો તો હલાઈ લખી મિક્સ કરી લખીને પછી પાછા બાટી બોલાવી દઈએ શું કેવું ગાઈસ તમારું એટલે હું ગયો હોઈને જાગી ગયો ફોન મસ્તીનો ઉડી ગયો દુનિયાનો મજા આવે એવો અને અહીંયા જો કામ શરૂ છે હા શું કામ શરૂ છે લહણ ફોલવાનું શરૂ છે સરસ ફોલા રાખો બોલો 4 જણા ક્યાં હવે ભાઈ લહણના સોયત્રા કાઢલા છે ધનજી અને કેવલ અહીંયા રંબે અહીંયા છે ટંટણિયા ભાઈ અમારે અને અહીંયા છે ઓય પપ્પા ધનજી ડોળા કાઢે તો બીજા એ લે ધનજી ડોળા કાઢે બોલો હવે ખબર પડી મને અને આ છે મારા મામી મારા બા અને આ માતાજીવાળા આઈ કાજલ બધાય મારા હગાવાલા છે એટલે અમે ઓળખતા તો છતી ગઈ લહણ ફોલે છે બધા ભેગા થઈ હમણાં ઘડીક પેલા જાગ્યો મોટું થયું ચા પીધી ઓવર નીકળો મસ્ત મરસા દેખાડો તો ગાઈશ આમ જો ઉપર મરસા આવે બોલો માણસ છે ને તે હેઠા લબડી દે અમને મારે આમ છે અત્યારે ચડ્યા ઇધર હું કેટલા નહીં કરવે મરસા અત્યારે ચડવા મળ્યા તો બોલો તો ફેમિલી હાથ પડી જશે આપણે વાળ પાણી કરીને નિવરા થઈ જશે સાહેબને વિડીયો એડિટિંગ કરવો છે તો આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે ને લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા બ્લોગમાં જય માતાજી બાય બાય